મહેસાણાનું ચલુવા ગામ શક્કરિયાના વાવેતર માટે સેન્ટર કહેવાય છે. ચલુવાના આજુબાજુના 15 ગામોમાં શક્કરિયાનું વાવેતર થાય છે અને અત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જાણીએ. નામ ઠાકોર પરબતજી જવાનજી, ગામ ચલુવા, તાલુકો જિલ્લો મહેસાણા. ચલુવા ગામની વાત કરી તો આ ગામમાં કેટલા વર્ષથી અંદાજે આપણે શક્કરિયા વવાય છે? ચલુવા ગામમાં લગભગ 40 વર્ષથી શક્કરિયા વવાય છે. ચલુવા ગામમાં લગભગ 90% ખેડૂતો શક્કરિયા વાવેતર કરે છે. લગભગ અંદાજે 1000-1500 વીઘામાં વાવેતર થાય છે. 1500 થી 2000 વીઘા અંદાજે. શક્કરિયા વાવેતર કરવાનું ખેડૂતો કેમ પસંદ કરે કે પશુપાલનનો ધંધો સાથે સાથે, બરાબર. એટલે શક્કરિયાના વેલા ઘાસચારા માટે ઉત્તમ હોય ભેંસો માટે, અને પશુપાલન ચલુવા ગામમાં પશુપાલન વધારે થાય એટલે આ શક્કરિયાના વેલા ભેંસોને ખવડાવવા માટે અથવા ગાયોને ખવડાવવા માટે એ વધારે ઉપયોગમાં આવે, એટલે આ વધારે પસંદ કરે છે. ખર્ચ તો બેન વધારે પડતું હોય છે. ખર્ચમાં તો વીઘો ગણો તો 15,000 રૂપિયા ખર્ચો થતો હોય છે. કાઢવાથી, રોપણીથી મોડીને નીંદવા અને કાઢવા સુધીનો 15,000નો ખર્ચો થતો હોય છે. 15થી વધારે સેન્ટર અમારે ચલુવા કહેવાય. ચલુવામાં વાવેતર વધારે થાય. છે. આજુબાજુનો આખત છે, રોગણત છે, અરસુડન છે, આ બાજુ બધો આજુબાજુનો ખર્ચો 15 થી 20 ગામમાં આ શક્કરિયાનું વાવેતર થાય છે. તે વીઘે જેવા ખેડૂત ટ્રીટમેન્ટ કરી હોય અથવા જેની માવજત સારી કરી હોય એવું ઉત્પાદન મળે. એ માવજત કરેલી હોય, કਦੇ કોઈને 100 મણ નીકળે, કોઈને 200 મણ નીકળે, એવું નક્કી કહેવાતું અમે હોતું નહીં. કારણ કે જમીનમાં માલ હોય છે, એટલે જમીનમાં કાઢવાનો હોય છે. હળથી બળદથી અથવા ટ્રેક્ટરથી કાઢવાનો હોય છે, એટલે અમે કોઈ નક્કી હોતું નહીં. પણ અંદાજે 200 મણ જેવો તો માલ નીકળે. આ વર્ષે કેવું છે શક્કરિયાના? આ વર્ષે શક્કરિયું થોડું મંદું નીકળે છે. કારણ કે ગયા ચોમામાં 8મા મહિનાથી વરસાદના વધારે આવવાના કારણે જમીનો થોડી કાઠી થઈ ગઈ. વત્તા વાવેતરનો સમયગાળો હતો જે એ થોડો લંબાઈ ગયો. એટલે ઓનો સમયગાળો 4 મહિના 5 મહિના જુઓ, 5 મહિનાનો સમયગાળો હોવો જુઓ, 5 થી 6 મહિના, તો શક્કરિયું જમીનમાં સારું નીકળે. એટલે આ સાલ શક્કરિયાનું ઉત્પાદન થોડું ઓછું છે. એના સામે ભાવ કેવા મળી રહ્યા? એના સામે આ સાલ ભાવમાં થોડું સારું છે. ગઈ સાલ કરતો 100 રૂપિયા વધારે છે. ચલુવાના શક્કરિયા અને આપણા આજુબાજુના મહેસાણા જિલ્લાના શક્કરિયા યુપી છે, દિલ્હી છે, પંજાબ, રાજસ્થાન ના રાજ્યોમાં, જે દક્ષિણ ભારતમાં બધા આ શક્કરિયો અમારો બહાર નિકાસ થતો હોય છે. વીઘે લગભગ 35 થી 40-50 હજારની આવક મળી રહે છે. અને પશુઓ માટે ઘાસચારો મળી રહે. પરિચય રહેવાનું ચલુવા, તાલુકો જિલ્લો મહેસાણા, ઠાકોર સુખાજી નેનાજી. અત્યારે તો બેન લગભગ 30-35 વર્ષ મારી 50ની ઉંમર હાલ છે. પણ છેલ્લા 30 વર્ષ મારી સમજાય તો હજી શક્કરિયો વાવાય છે. એમ 400-500 વીઘા શક્કરિયું ખરું. બરાબર. ખેડૂતો આપણે આ શક્કરિયાનું વાવેતર કરે છે, એનું ખાસ કારણ શું? ખાસ કારણ કે અમુક જે ઉપરના વેલા રહે પણ ડોબન ખાવામાં 4 કામમાં આવે છે. પછી એમાં ભાવ બી સારા હાલ મળે છે, એટલે ઉત્પાદન નીકળે. 200 મણ મળે તો એમ શક્કરિયામાં પોસાય છે. અને એરંડામાં કવાઈઓના કારણથી એરંડામાં રાયડામાં મેલાઈ જાય છે, એટલે ઉત્પાદન એવું જોવા મળતું નથી, નુકસાન જાય. એટલે શક્કરિયામાં સારું રહેશે. અંદાજે કેટલા ખેડૂતો એવા છે ગામમાં કે જે શક્કરિયાનું વાવેતર કરતા હશે? લગભગ બોર્ડ ઉપર ટોટલી છે ને નાના મોટા ખેડૂતો શક્કરિયા વાવું જ છે. સંખ્યામાં તો ખેડૂતો લગભગ 50 હાલ કરે, 50 બોલ તો ખેડૂતો લગભગ ખેડૂતો એટલે 200-300 ખેડૂતો થઈ જાય. બરાબર. વેચાણમાં અત્યારે તો વેપારીઓ ઘરે જ આવી જાય. આપણે કાઢીએ ને એટલે વેપારીઓ ખરીદવા માટે ઘરે જ આવી જાય છે. થતા હોય છે અહીંયા. તો કોઈ ડીસાએ ભરી જાય, કોઈ મહેસાણા ભરી જાય, કોઈ અમદાવાદ ભરી જાય, કોઈ ગાંધીનગર લઈ જાય. આ રીતે બધા બજારમાં મળી જતા હોય ભરીને. વેપારી અહીંયા આવે છે લેવા માટે? હા, તો વેપારી તો બધા બહારથી આવે છે ને. કોઈ ડીસાના આવે, કોઈ પાલનપુરના આવે, કોઈ વિસનગરથી આવે છે, બરાબર છે. કોઈ આગળથી આવતા હોય છે શક્કરિયું ખરીદવા માટે. એમાં ખર્ચો તો પડી જાય, 10-15 હજારનો ખર્ચો પડી જાય. પણ શક્કરિયું સારું નીકળે છે એટલે પોસાય એમ. બરાબર. એક વીઘામાંથી શું શક્કરિયાનું ઉત્પાદન મળતું? શક્કરિયામાં ખેડૂત સારા હોય ને તો 200-250 મણનું ઉત્પાદન લઈ શકે. એમાં તો એરંડામાં હાલ 20 મણના ઉતારા મળી છે વીઘામાં. આમાં 1000 રૂપિયા એરંડો જાય એટલે 20 હજાર એરંડા થાય. એમાં આખું વર્ષ પડી જાય. એટલે એરંડામાં પોસાતું નહીં. રાયડો વાઈએ, રાયડામાં ગઈ સાલ મારા નાનો ભાઈ, મારા ભત્રીજો છે, એને રાયડો વાડ્યો જ નતો, તો પછી ખર્ચો પણ નતો મળ્યો એને. એટલે રાયડા એરંડામાં ગવામાં એ અત્યારે ઉતારા પેલા 50-60 માં મળતા, એમાં ગવામાં 30-35 મણના ઉતારા થઈ જાય ગવામાં. એના કારણે શક્કરિયામાં સારું રહેશે એમ.